લીંબાત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મોપેડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરતના લીંબાત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે લીંબાયત પોલીસે આરોપી દેવળ ઉર્ફે ડેવિડ જીતેન્દ્ર શિંદેને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, એક મોપેડ સહિત કુલ રૂપિયા 92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીએ લીંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની ખરીદી કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટનું એડિટિંગ કરેલું ઓનલાઈન પેમેન્ટનું પેજ જ્વેલર્સને બતાવી છેતરપિંડી કરી હતી। જે મામલે લીંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। લીંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। તે ઉપરાંત પકડાયેલ આરોપીને સલાબતપુરામાં મોપેડની પણ ચોરી કરી હતી। એમ લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો રજીસ્ટર થયો હતો, જેમાં ચીટિંગનો બનાવ હતો। આ ઘટનામાં હકીકત એમ હતી કે એક વ્યક્તિ પોતે બાયર તરીકે જયશ્રી જ્વેલર્સ, જે મદીના મસ્જિદ પાસે આવેલી છે, ત્યાં ગયો હતો। બાયર તરીકે ત્યાં જઈ અને એણે 2,20,000ના ઘરેણાં ખરીદ્યા હતા। આ ઘરેણાં ખરીદ અને ત્યારબાદ એણે પેમેન્ટ કરવા માટે એક અલગ મેથડ અપનાવી હતી, જેમાં એણે જે વિક્ટિમ છે જ્વેલર્સ, એના પેટીએમ એકાઉન્ટ હોય એના ઉપર સ્કેન કરી અને પછી એને એક SMS મોકલ્યો હતો કે તમારું પેમેન્ટ આવી ગયું છે। એણે આ પેમેન્ટ 2 ભાગમાં કરેલું હતું। એ રીતના એને પેમેન્ટનો મેસેજ મળ્યો હતો, એટલે જે વિક્ટિમ હતો એને એવું લાગ્યું કે એને પેમેન્ટ આવી ગયું છે। આરોપીએ આ જ ઓનલાઈન પદ્ધતિથી ચોક બજાર વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સને ટાર્ગેટ કરી ત્યાં પણ કેટલાક રૂપિયાનું ઘરેણાં ખરીદીને તેની સાથે છેતરપિંડી કરી હતી। બંને જ્વેલર્સના વેપારીઓને એવું લાગ્યું હતું કે પેમેન્ટ આવી ગયું છે, પરંતુ તેઓને બાદમાં માલુમ પડ્યું હતું કે તેમના ખાતામાં પૈસા આવ્યા નથી, પણ તેમની સાથે છેતરપિંડી થઈ છે। તેઓએ તાત્કાલિક પોતાની દુકાનનું CCTV ચેક કર્યું હતું। આરોપીએ મોઢા ઉપર રૂમાલ પહેરીને આવ્યો હતો, એટલે આરોપી ઓળખમાં આવી શક્યો ન હતો। બંને જ્વેલર્સના વેપારીએ લીંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે લીંબાયત, ચોક બજાર અને સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી હતી। ત્યારે લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી દેવડ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે। આમ પોલીસે આરોપીની ધરપકડ કરી 3 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે।